મિત્રો સ્વાગત છે અમારી ચેનલ પર ફરીવાર તમારી સાથે ઠાકર ડેરી ફાર્મિંગ કે મિત્રો હાલ શિયાળાની ઋતુમાં પણ તમે જોઈ શકો છો કે ભેંસો હજી પણ તળાવમાં પડી છે બંનીમાં અને મિત્રો કે હાલ શિયાળામાં તો ચરવાનું એકદમ ઓછું છે એટલે 12-1 વાગે તમે જોઈ શકો છો કે ભેંસો ખાસ તો બાવળિયા નીચે જ બેઠી હોય છે અને હવે આ શિયાળાથી લઈ અને ઉનાળાના દિવસો સુધી બધી ભેંસો એકદમ થાકી જતી હોય છે કારણ કે કંઈ ચરવાનું હોતું નથી અને ખૂબ વધુ પ્રમાણમાં ત્યાં ઠંડી પડે છે અને થોડા સમય પછી ઉનાળામાં ત્યાં ગરમી વધારે પડશે એટલે તમે જોઈ શકો છો કે ભેંસો આ ખરેખર વિયાણ થઈ ગયા છે અને હાલ ચરવાનું કંઈ આટલું બધું છે નહીં અને ભેંસો અમુક માલિકો પાસે 100-150 ભેંસો રાખતા હોય છે। તમે જોઈ શકો છો કે સારી કેટેગરીવાળી ભેંસો છે પણ કંઈ ચરવાનું અને નાખવાનું ખૂબ જ ઓછા પ્રમાણમાં હોવાથી હવે ધીમે ધીમે થાકતી જતી જાય છે। તમે જોઈ શકો છો કે આવી રીતે થોડું ઘણું માપનું ચરવાનું હોય અને એક બાજુ માપનું પાણી ભરેલું હોય કે તળાવ હોય કે કંઈ કુંડો હોય તો આવી રીતે એના કાંઠે બધી ભેંસો રહેતી હોય છે। તમે જોઈ શકો છો અને મિત્રો દૂર સુધી જે બાવળિયા હોય એના નીચે બધી તડકો ન લાગે એના માટે પણ બેઠી હોય છે। તમે જોઈ શકો છો કે બધી અમુક બાવળિયા નીચે જેમને એમને યોગ્ય લાગે એમ રહેતી હોય છે। તમે જો આવું છે મિત્રો બનીમાં કંઈ રહેવાની કંઈ સગવડ નથી અને ભેંસો હવેથી ચોમાસામાં બનીનું ઘાસ સારું હોય તેના માટે ચરાય। હવે તમે જોઈ શકો છો કે ખુલ્લામાં ખાલી બાવળિયા ઊભા છે અને ભેંસો અમુક જગ્યાએ પાણીમાં દૂર બેઠી છે। આવી રીતે તેમને જ્યાં રહેવાનું ઇલાકો હોય તેના નજીક અમુક ચરતી હોય છે અને અમુક 10 કિલોમીટર આઘી પાછી હોય છે। એમ તમે જોઈ શકો છો કે સારી ગુંઠી નસલની ભેંસ છે અને આપણે ખૂબ જ ચાકરી કરીએ છીએ અને ખૂબ જ તેને ખોરાક અને એટલું આપીએ છીએ એટલા માટે દૂધ વધુ કરતી હોય છે। ત્યાં ઓછું દૂધ હોય છે પણ સારી નસલની હોવા છતાં એ રખડી અને ઓછું ખાવાથી પણ વધુ દૂધ આપતી હોય છે એટલા માટે એ વધુ પ્રચલિત છે। તમે જોઈ શકો છો કે આવી રીતે બધી બાવળિયા નીચે ફરતી હોય છે અને ઉનાળો થશે એટલે જેમ ગરમી વધારે પડશે તો પણ એ સહન કરી લેશે આવા બાવળિયા નીચે। આવી રીતે બધું ખુલ્લું જ છે કચ્છમાં। રણ વિસ્તાર છે એટલે અમુક જગ્યાએ બાવળ વધુ છે અને અમુક જગ્યાએ ઓછા છે પણ આવી રીતે ખુલ્લામાં જો ગાયો છે આ બાજુ અને ભેંસોના ઝુંડ ફરતા હોય છે અમુક જે માલિકોને।